વોર્ડ નંબર 14 માં અનેક સમસ્યાઓ છે। એ સમસ્યાઓ અંતર્ગત સંકલન બેઠક અને આ બેઠકમાં શહેરના પ્રથમ નાગરિક જ હાજર ન રહ્યા। વિપક્ષ એટલે કે કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા કે ગાડી બી સરકારની, ડ્રાઈવર પણ સરકારનું, તેમ છતાં તેઓ કેમ હાજર ન રહ્યા। આમને સામને ભાજપ અને કોંગ્રેસ જોવા મળ્યા છે, એટલે કે ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવ્યા છે, કારણ કે મેયરની ઘણા બધા સમયથી રાહ જોઈ, અડધો કલાક જેટલા સમય વીતી ગયો હોવા છતાં રાહ જોયા બાદ પણ મેયર હાજર ન રહેતા વિપક્ષ એટલે કે કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા છે। 5 પદાધિકારીઓ સાથે કાઉન્સિલરોની બેઠક હતી, જેમાં 1 કલાક રાહ જોયા બાદ કાઉન્સિલરોનું સંકલન રદ કરાતા એક મેસેજ મળ્યો, જ્યારે વિપક્ષના કાઉન્સિલરે મેયર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। કહ્યું કે ગાડી, ડ્રાઈવર સહિતની સુવિધાઓ હોવા છતાં મેયર સંકલનમાં હાજર ન રહેવાના આક્ષેપ પણ કરવામાં આવે છે। ભાજપ અને કોંગ્રેસ આમને સામને હોય ત્યારે વિપક્ષ એટલે કે કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા છે। સૌપ્રથમ તો શું મજાક ચાલી રહ્યું છે? આ 1 કલાકથી અહીંયા અમે બેઠા છે, અમે ફ્લોર પર રહીને કામ કરાવીએ છીએ, ચાહે પછી ડ્રેનેજનો હોય, પાણીનો હોય કે રોડનો હોય। 1 કલાક અમારો બગાડવો એનો મતલબ સમજો છો આપ લોકો? આપ શ્રી વડીલ છો એનો મતલબ મજાક ના લો, દરેક વસ્તુને સિરિયસલી લો અને સિરિયસલી રીતે કામ કરાવો। જ્યારે આટલી મોટી પદવી પર છો તો એની ગરિમા સાચવો। સંકલનની અચાનક મીટિંગ ગોઠવી। 1 દિવસ અગાઉ અમને રાત્રે કોલ કરવામાં આવ્યો, લગભગ કાલે 8 વાગે અમને 8 કે 7 ની વચ્ચે કોલ આવ્યો હતો કે સંકલનની મીટિંગ છે અહીંયા, અને આજે અમે અહીંયા પરફેક્ટ 12 o'clock વરસાદ હોવા છતાં પણ અહીંયા આવીને અમે ઊભા રહ્યા છે અને અડધો કલાક 1 કલાકથી વેટ કરી રહ્યા છે। અને જે બોલી રહ્યા છે ને એ મજાક ચાલી રહ્યું છે, એ લોકો ખોટું બોલી રહ્યા છે। સિરિયસલી અહીંયા કામ કરવાના સંદર્ભમાં કામ કરવાનું હોય ને મજાક કરીને તમે 1 કલાક બગાડીને નીકળી જાઓ તો આ તે તમે કેવું રાજકારણ રમી રહ્યા છો? આ વીએમસી છે? આવું કામ થાય છે? લોકોની જે દુવિધા છે એને સુવિધા બનાવવાના હોય છે તો આ પાછા ટાઈમો બગાડવાના પ્રયાસ કેમ ચાલુ કર્યા છે તમે લોકો? ગત રોજ રાત્રે 7 વાગે ફોન કરાવ્યો કે આવતીકાલે સંકલન છે, અને બધા 12 વાગે એક્ઝેક્ટ ટાઈમ પર પહોંચી ગયા હતા કે ભાઈ ચલો સંકલન છે। મેયરની અધ્યક્ષતામાં પહેલી વાર છે, મેયરથી નવું કોઈ શીખવા મળશે, જાણવા મળશે। એટલે ચાલુ વરસાદ હોવા છતાં પણ પોતે મધ્યમ વર્ગનો હોવા છું તો હું 2 વ્હીલર પર પલટતો આવ્યો કે મેયરની મિટિંગ છે। મેયરને સરકારી ગાડી મળી, સરકારી ડ્રાઈવર મળ્યો, છતાં પણ ખબર નહીં કયો વરસાદ નડી ગયો મેયરને, તો મેયર ત્યાં પહોંચ્યા નહીં ને મેયરની મિટિંગની કેન્સલ રદ કરી, એમની મિટિંગ અમને જાણ નથી કરી, જાણ અધિકારીને કરી। કાઉન્સિલર તરીકે જાણ અમને કર્યું હતું કે ભાઈ મેયર કોઈ કાર્યક્રમમાં વ્યસ્ત છે, અને જો કાર્યક્રમમાં વ્યસ્ત હતા તો મિટિંગ રાખવી નથી જોઈતી। અમારો કલાક બગાડ્યો, અમને કલાકમાં 25 ફોન આવી ગયા કે અમારે ત્યાં ગટર ઉભરાઈ, પાણી ખરાબ આવે છે, રોડ રસ્તા નથી, ઝાડ પડી ગયા છે, કેટલા ફોન આવ્યા અમને, તમારો કલાક બગાડ્યો। શું મેયરને ટાઈમની કદર છે? તમારા ટાઈમની કદર નથી? અમને વિસ્તારમાં ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવાનું હોય છે, મેયર નથી એસી કેબિનમાં બેસીને લોકોને આદેશ આપવાનો હોય છે, ફિલ્ડ પર અમારે ઉતરવાનું હોય છે, છતાં પણ મેયરે ટાઈમની કિંમતી મહત્વ સમજી ના સમજીને 1 કલાક બગાડો, એ માટે દુઃખદ છે। અને આવતીકાલે સભામાં પણ મુદ્દો ઉઠાવીશું અમે કે મેયર શ્રી, આપ તો સરકારી પૈસે પબ્લિકના રૂપિયે ગાડીમાં ફરો છો, અને પોતે 2 વ્હીલર પલટતા આવ્યા હતા, અમારા ટાઈમની કદર સમજવાની હતી। સંકલનની બેઠકમાં તમામ પદાધિકારીઓ, વોર્ડ નંબર 14 ના અધિકારીઓ હાજર હતા, પૂર્વ ઝોનના અધિકારી હાજર હતા। એમનો પણ ટાઈમ બગાડ્યો કે એમના પણ ટાઈમની કદર છે, એમને પણ કેટલા ફોન આવતા, એમને પણ કેટલી ફરિયાદોનો નિકાલ લાવવાનો જનતાની, બધા બેઠા જનતાના કામ માટે બધા બેઠા છે, તે તદ ઉપરાંત પણ મેયરે ટાઈમની કદર ના સમજી, એ ખૂબ જ દુઃખદ ઘટના છે। આજે વોર્ડ નંબર 14માં મેયર શ્રી અને 5 અમારા પદાધિકારીઓ જોડે સંકલનની બેઠક હતી, પણ કયા કારણોસર બેઠક મોકૂફ રહી છે? 12 વાગ્યાની હતી। ના એવું કશું હજી જાણ નથી। ના એક ક્યારની અમને તો ખબર પડી, પણ અમે અમારી રીતે બેહી રહેલા થોડી વાર। ના, એ પહેલા થોડી 5 મિનિટ પહેલા જ જાણ થયેલી કે મીટિંગ મોકૂફ રહેવાની છે। આવ્યો ને અધિકારીઓને આવી ગયો એટલે અધિકારીઓ તરત અમને જાણ કરી, પણ અમે અમારી વાતોમાં, ચર્ચામાં, મસ્તીમાં બેઠેલું। મેયર સાહેબ અમને તો ડાયરેક્ટ ના કહે, તો અધિકારીને કેમ કે મીટિંગ કેન્સલ રહેવાની છે?